વેલકમ બેક. હેલો એવરીવન. સો હાઉ આર યુ ઓલ? કેમ છો? કેમ મજામાં? ને હું બી મસ્ત મજામાં છું. આઈ હોપ એવરીબડી ઇઝ ડુઈંગ વેલ એન્ડ ગ્રેટ. સો આફ્ટર સચ અ લોંગ ટાઈમ આઈ એમ શૂટિંગ અ વ્લોગ. આઈ નો બહુ જ ટાઈમ થઈ ગયો. મેં લાસ્ટ ઓલી કાઠિયાવાડ ડાયરીઝ બનાવી હતી, એના પછી મેં એક બી વ્લોગ નહીં બનાવ્યા બિકોઝ એના પાછળ એક રીઝન હતું. મારા 12th સ્ટાર્ટ થઈ ગયા છે એન્ડ આજે સવારે હું પૂજા કરતી હતી તો અચાનક મારું મન થઈ ગયું કે લેટ્સ શૂટ સમથિંગ ટુડે. સો આઈ ડોન્ટ નો હું આના પર ટાઇટલ શું પોસ્ટ કરીશ, બટ આજે ઈચ્છા થઈ ગઈ તો આઈ થોટ બનાવી જ લઈએ આજે વિડીયો. કમ લેટ્સ સ્પેન્ડ 11th વેકેશન ડે વિથ મી. સો યા, લેટ્સ ગો. ગરમી તો અહીંયા એટલી છે કે ભાઈ પાડવાની વગર તો ફાવે જ નહીં. સો આઈ કેન શો વન મોસ્ટ બ્યુટિફુલ થિંગ દેટ આઈ ઓર્ડર્ડ ઓનલાઈન એન્ડ ઇટ ટર્ન આઉટ સુપર ડુપર વેરી વેલ. સો મેં મંગાવ્યું હતું કાનાજી માટે આ મચ્છરદાનીવાળું બેડશીટ એન્ડ જે મસ્ત ક્વોલિટી નીકળી. આ 3 પિલો આવ્યા નાના નાના છોટું સા, એટલા મસ્ત એન્ડ એટલા સોફ્ટ છે જે આમ મસ્ત. ઘંટડી બી છે, યુ કેન સી. હા, વાગતી નથી બટ ઇટ લુક ક્યુટ એન્ડ આમાં બહુ બધા કલર હતા, પિંક, ઓરેન્જ, બટ ઇટ્સ લુક મિનિમલ. દેટ્સ વાય આઈ ચૂઝ ધીસ. મમ્મી આવી ગઈ છે. ત્યાં સુધી નૂડલ્સ ખાવા ચાલો. યમી યમી નૂડલ્સ. આ ઘઉંના લોટની છે કંઈક. પપ્પા અહીંયા છે, શી ખબર કંઈક હાથમાં લઈને આવ્યા છે. હું લઈને આવ્યા છું? ઓહો હો, કેરી લઈને આવ્યા છે, કેસર કેરી. વાહ વાહ, કેસર કેરી આ ચૂકી હે તમે તો. વાહ વાહ, યે કેરી આ ગઈ है. મસ્ત કેરી છે, પાકેલી એવી ને. વાવ, યમ્મી યમ્મી બધી. કેરી લઈને સૌથી પહેલાં કાનાને ધરાઈશું. સો યા, કાનાને સૌથી પહેલાં અમારા ઘરમાં જેવી વસ્તુ આવે કાનાને પહેલાં જ જાય. અહીંયા સ્વામિનારાયણ ભગવાનને બી ધરાઈ દીધું છે, અહીંયા કાનાને બી ધરાઈ દીધું. રસ માટે કેરી સુધારે છે પપ્પા. રસ બનાવશે એટલે હવે રોટલી મારે કરવાની છે. સો યા, લેટ્સ ગો. યમ્મી સ્વાદ છે એકદમ મસ્ત. રસ બનીને તૈયાર થઈ ગયો છે. કંતાન પાથરીને પાણી નાખવું કેમ કે ભાઈ બહુ જ ગરમી થાય બપોર ભૂતી વખતે, એટલે જમવામાં રોટલી, દાળ, ભાત, પછી 2 જાતના શાક છે. આપણે આ પરવાનું છે અને આ કોબીજ બટેકાનું છે શાક. આ બી યમ્મી છે. આ ટિફિન માટેનું હતું ને અત્યારે અમારે ખાવાનું છે અને રસ ફ્રીઝરમાં છે. સો ચાલો કાઢી લઈએ. ફ્રીઝરમાંથી ઠંડો ઠંડો મસ્ત રસ કાઢી લઈએ. રસ મૂકી દીધો તો આપણે આ યમ્મી યમ્મી
આનાને ધરાઈ દઈએ. મમ્મી પપ્પાએ તો ચાલુ કરી દીધું છે જમવાનું. A few moments later. સો ગાઈસ જમી કરીને અમે થઈ ગયા છે નવરા. હવે મમ્મી પપ્પા તો સૂઈ ગયા, પણ મને તો બપોરે એઝ યુઝ્યુઅલ ઊંઘ નહીં આવતી. સો હું બપોરે તો હું મારું વેકેશન વર્ક જે આપ્યું છે ક્લાસીસમાંથી એ કરતી હોઉં. અકાઉન્ટના સમ આપ્યા છે સોલ્વ કરવા માટે 100 સમ, જેમાંથી મારે ઓલમોસ્ટ 36 કે સમથિંગ એવા પતી ગયા છે. સો આગળના સોલ્વ કરીએ. લેટ્સ ગો. હમણાં જ જોયું હું 36 કહેતી હતી, બટ મારે 46 પતી ગયા છે. વાવ. એઝ યુ કેન સી 1:26 થઈ ગઈ છે, 1:30 વાગી ગયો છે. સો લેટ્સ ગો. લેટ્સ ઓપન માય PDF. So much pages. Let's go. Let's do it. One hour later. મેં 60 સમ કમ્પ્લીટ કરી લીધા છે ફાઇનલી. તો 4 વાગી ગયા છે, તો ચલો ચા પી લઈએ ફટાફટ. સાંજના 5:30 થઈ ગયા છે અને સ્ટીલ એટલી જ ગરમી લાગી રહી છે. એક તો અમારે આવડી મોટી ગેલેરી, એટલે સારું સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી એટલો તડકો પડે ને કે ઠંડક જ ના થાય. ઘરમાં કંતાન પાથરવા પડે ત્યારે તો ઠંડક થાય. એટલી મોટી ગેલેરીના આમ સૌથી મોટો ગેરફાયદો આ પહેલો કે એટલી ગરમી પડે ને ઉનાળામાં તો. હા, રાતે એટલો મસ્ત ઠંડો પવન આવે, પણ રાતનું શું, રાતે તો કુલર કરીને સૂઈ જઈએ. પણ એટલો આખો દાડો એટલી બાફ, એટલી લૂ આવે ને આમ કે મગજ ફાટી જાય. એક તો બહાર બપોરે અમારે નીકળાય એવું છે ને, એટલી ટાઇલ્સો તપે કે શું કહે. અત્યારે હવે પાણી નાખીશું ને તો સહેજ ઘણી થોડી ઠંડક થાય, બાકી તો બહાર પગ મૂકાય એવું જ ના હોય. બિગ ગેલેરી કેઓસ. બહુ બધા બંદરો આવ્યા છે. વાંદરાઓને પાણી પીવા માટે ફટાફટથી મેં ભરી દીધું, અને આ તો રેડી જ બેઠું છે કે જલ્દી ફટાફટ જાય એનું પાણી પી લઉં. પાણી પીવા માટે રેડી છે. વાસણ ઘસી દીધા છે. હવે મારે નીચે જવું છે કેમ કે ઉપર એટલી ગરમી લાગે છે કે જેની કોઈ સીમા નહીં. બહુ જ ખતરનાક ગરમી છે. સો ચલો નીચે જઈએ. લેટ્સ ગો. સો પપ્પાએ બહુ જ મસ્તન ગળાનો યોગ બનાવ્યો છે. એઝ યુ કેન સી. વાવ, કેટલો મસ્ત લાગે છે. એકદમ જોરદાર વર્ક કર્યું છે. વાહ વાહ, વેલ ડન. વાગી ગયા છે ને હવે અમે જઈએ છીએ ઉપર. હવે જમવાનું બનાવવાનું છે. સો ચાલો જમવાનું બનાવીએ. ચલો આવી જાઓ બધા પાલકના થેપલા ખાવા. મમ્મી બનાવે છે પાલકના થેપલા. ચલો ગરમ ગરમ ખાવા માટે. અને ચા બી બની રહી છે એક સાઈડ. ચલો જમી લીધું છે અને હવે આવ્યા છીએ બહાર. આ તો મારા માટે ઘરમાં તો બહુ ગરમી લાગે એટલે થોડી વાર બહાર આવવું પડે. રસ્તા પર અહીંયા ચાલવા આવ્યા હતા અને અહીંયા ગીતા ટીચર મળી ગયા છે. હાય. એ તો જઈ રહ્યા છે ફરવા. જો બધા અહીંયા બધા બેઠા, એ બધા ફરવા જઈ રહ્યા છે.
અમારે બી જવાનું હતું બટ કેન્સલ થયું. કેન્સલ થઈ ગયું છે આવવાનું. Yes. Guys enjoyed my this vlogs. Thanks for watching. Stay tuned for another vlog. So yeah, this is for today. Bye bye.